નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાજ ટોલમાં આજથી ભાવ વધારો થયો છે। બોરિયાજમાં માત્ર 4.5 મહિનામાં ફરી ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। નવેમ્બર માસમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ પુનઃ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજથી નવા દર લાગુ કરવામાં આવ્યા છે। લાઇટ મોટર વ્હીકલના 115 ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે। કમર્શિયલ વ્હીકલના 190 ની જગ્યાએ 195 રૂપિયા ચૂકવવા પડશે। બસ અને ટ્રકના 395 ની જગ્યાએ 410 ચૂકવવાના રહેશે। મલ્ટી એક્સેલ વાહનોના 620 ની જગ્યાએ 640 અને મોટા વાહનોના 755 ની જગ્યાએ 780 રૂપિયા ચૂકવવાના રહેશે। નેશનલ હાઈવે ઓથોરિટીના નિર્ણયથી ટોલ નાકાથી પસાર થતા 30,000 વાહનોને અસર થશે। સુરત રેલવે સ્ટેશન પર બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી શરૂ કરવામાં આવ્યા। આ પ્લેટફોર્મ છેલ્લા 3 મહિનાથી બંધ હતા। ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવા ચાલી રહેલી કામગીરી અંતર્ગત પ્લેટફોર્મની કામગીરી પૂર્ણ થતા પુનઃ શરૂ કરાયા। પ્લેટફોર્મ બંધ હોવાથી 115 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશન ડાયવર્ટ કરાઈ હતી, જેથી મુસાફરોને હાલાકી પડી રહી હતી। સુરતથી મુંબઈ તરફ જતા મુસાફરોએ ઉધના સ્ટેશન સુધી લંબાવવું પડ્યું હતું। જો કે પ્લેટફોર્મ શરૂ કરાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત ઔદ્યોગિક નગરીને લઈને મોટી સંખ્યામાં લોકો સુરતથી મુંબઈ જતા હોય છે। ત્યારે છેલ્લા 3 મહિનાથી પ્લેટફોર્મ નંબર 2 અને 3નું રિનોવેશનનું કામ ચાલતું હોવાને લઈને 115 કરતાં વધુ ટ્રેનોને ઉધના સ્ટેશન સુધી ડાયવર્ટ કરવામાં આવી હતી, જેને લઈને અમદાવાદથી મુંબઈ જતા લોકો માટે સૌથી વધારે મુશ્કેલી પડી રહી હતી। કારણ કે અમદાવાદથી સુરત આવનાર અને સુરતથી મુંબઈ જનાર તમામ લોકોને ઉધના રેલવે સ્ટેશન સુધી લાંબુ થવું પડતું હતું। પણ છેલ્લા 3 મહિના બાદ કામગીરી પૂર્ણ કરી ગઈકાલે રાત્રે 12 વાગ્યા બાદ સુરતનું રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 2 અને 3 લોકો માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે। ફરી એક વખત આ પ્લેટફોર્મ શરૂ થતાની સાથે લોકોની ચહેલપહેલ પણ જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ભરૂચ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ છે। 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી। આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ જ રહેશે અને આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કરાશે। આજ રોજ ભરૂચ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક દ્વારા અને સિટી ટ્રાફિક અંકલેશ્વર અને ભરૂચ દ્વારા કમ્પલસરી હેલ્મેટના જે નિયમનું પાલન કરાવવા માટે જે આજે અમે 4 રસ્તા પર ઉભેલા છે અને દરેક જે વ્યક્તિઓ હેલ્મેટ નથી પહેરતા 2 વ્હીલર ચલાવતા એમને દંડ ફટકારેલા છે। આ અભિયાન ચાલુ જ રહેશે। વડોદરાથી સમાચાર। અકોટામાં ત્રાટક્યા તસ્કરો। ફાસ્ટ ફૂડની દુકાનમાં કરી ચોરી। મુસાફરના સ્વાંગમાં તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો। દુકાનના ગલ્લામાંથી રૂપિયા લઈ ફરાર થયા હતા ચોર। ચોરીની ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ગલ્લો ખોલવામાં આવે છે, કાઉન્ટર પરથી પૈસા લઈ અને ત્યાંથી તસ્કર જે છે તે ફરાર થઈ જાય છે। જે રૂપિયા જેટલા પણ હાથમાં આવ્યા તેટલા લઈ લેવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી રફુચક્કર થઈ ગયા। તો કોટાની અંદર કાપડની દુકાનમાં ચોરી થઈ છે। ભગવાનના ફોટાને સીસીટીવીની આગળ મૂકી અને ચોરી કરવામાં આવી। તસ્કરો દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા છે। સમગ્ર ઘટના જે છે છતાં પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, કારણ કે અન્ય સીસીટીવી પણ ત્યાં આગળ હોવાની જાણ તેઓને ન હોવાથી ચોરીની ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। વડોદરાથી સમાચાર કે જ્યાં આગળ હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ યથાવત છે। ગોત્રી GMERS હોસ્પિટલમાં ચોરી થઈ। સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી થઈ। ચોરી કરતા 3 ચોર સીસીટીવીમાં કેદ થયા છે। હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાને બદલે પોતાનું સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે। સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સિક્યોરિટી દ્વારા કોઈપણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું પણ જોવા મળી રહ્યું છે। આણંદ જિલ્લાના આંકલવ APMCની ચૂંટણી એકતરફી જોવા મળી। કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી। કોંગ્રેસ પેનલના 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા। ફોર્મ પરત ખેંચાતા 10 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ છે। APMCની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ન મળ્યો। ગત 27 માર્ચના રોજ ઉમેદવાર પત્ર ભરવાની આખરી તારીખ હતી, જ્યારે 28 માર્ચે ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજૂર થયા હતા। કોંગ્રેસે APMCમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો। કબીર ધર્મદાસ વંશાવલીના યુવા સંત નવોદિત વંશાચાર્ય પંથશ્રી ઉદિતમુનિ ગુજરાતના પ્રવાસે છે। તેઓ જામનગરના આવેલા કબીર આશ્રમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। 5 માર્ચથી તેઓ સદગુરુ
કબીર નવોદ યાત્રા અંતર્ગત ગુજરાતમાં પ્રવાસ પર છે. નવોદય યાત્રામાં આગામી 16 એપ્રિલ સુધી ગુજરાતના વિવિધ ધર્મસ્થાનો અને કબીર પંથના મંદિરો અને આશ્રમોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓએ કબીર આશ્રમ ખાતે રોકાણ કર્યું હતું. हमारा गुजरात यात्रा का उद्देश्य है जीव दया आत्म पूजा. हमारा मिशन बना हुआ है सदगुरु कबीर धनदास वंशावली मिशन. यह मिशन का उद्देश्य है जीव दया आत्म पूजा. लोगों के अंदर जीव दया का भाव प्रकट हो, लोग पर अपने आप को पहचान पाए. मानव हम भले हमारे शरीर जो मानव का है, लेकिन हमारे अंदर मानवता नहीं होगी तो हम नहीं मानव कहलाएंगे. આજે ગુજરાત યાત્રાના અંતર્ગત વર્તમાનમાં અમે જામનગરમાં ઉપસ્થિત છીએ અને અમારો જે મુખ્ય લક્ષ્ય છે એ જનજનને જગાડવા, કબીર પંથના અંદર એક સૂત્રતા લાવવી, એક સિદ્ધાંત જીવ દયા અને આત્મ પૂજાના સિદ્ધાંત ઉપર વિશ્વની સેવા માટે એક સંકલ્પ લેવો અને સૌના અંદર માનવતાને જગાડવી એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. અમરેલી જિલ્લામાં સિંહની પજવણીનો જોખમી વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સાવજ નજીક પહોંચી લાકડી ઉગામી હતી. સિંહ જોવા નજીક પહોંચતા સિંહે હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વન વિભાગને પડકાર ફેંકતો વિડીયો વાયરલ થતા તપાસ શરૂ કરાઈ છે. વિડીયો કઈ રેન્જનો છે, લોકેશન કયું છે તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરાઈ છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનનો વિડીયો કે શેત્રુંજય ડિવિઝન વિસ્તારનો વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજય ડિવિઝન ડીસીએફ દ્વારા તપાસ કરવા સૂચના આપી. ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફએ સરકારી નંબર સ્વિચ ઓફ કરી દીધો છે. ગીરના જ પૂર્વ ડીસીએફ મીડિયાને જવાબ નહીં દેવા મોટાભાગે સરકારી નંબર સ્વિચ ઓફ રાખે છે. તો હાલના ગીર પૂર્વ ડીસીએફએ મીડિયાને જવાબ ન આપવો પડે તેના માટે આ નંબર સ્વિચ ઓફ કરી દીધો હોવાના પણ સવાલો ઉઠી રહ્યા છે. વિડીયો લોકેશન અને રેન્જ અંગે તપાસ થઈ રહી છે. આ પહેલા પણ સિંહ દર્શનના નામે અનેક વખત આવી પરિસ્થિતિનું નિર્માણ